તો મારું ગામ છે ગલસાણા અને તાલુકો ધંધુકા અને જિલ્લો અમદાવાદ। અને તમે બીજો સવાલ હતો કે તમે કામ શું કરો છો, તો અમે કામ કર્યું છે ખેતર કામ કર્યું છે અને પશુપાલન છે, તો 2 ગાયો રાખી છે અને ખેતર કામ કર્યું છે। ત્રીજો સવાલ હતો કે તમારે યુટ્યુબમાંથી કેટલા રૂપિયા આવે છે, તો હજી તો મિત્રો ઘણાની કોમેન્ટ હતી કે તમારું ગામ કયું છે, તો મારું ગામ છે ગલસાણા અને તાલુકો ધંધુકા અને જિલ્લો અમદાવાદ। અને તમે ક્યાં રહો છો, તો અમે ગામ ગલસાણામાં જ રહીએ છીએ અને આ મારું ખેતર છે અને ઘર પણ અહીંયા છે, ગામ પણ નજીક જ છે, આપણે ગામની અડધોઅડ છે। અને બીજો પ્રશ્ન હતો કે તમે કયા ગામથી બ્લોગ ઉતારો છો। બીજો સવાલ હતો કે તમે કામ શું કરો છો, તો અમે કામ કર્યું છે ખેતર કામ કર્યું છે અને પશુપાલન છે, તો 2 ગાયો રાખી છે અને ખેતર કામ કર્યું છે। ત્રીજો સવાલ હતો કે તમારે યુટ્યુબમાંથી કેટલા રૂપિયા આવે છે, તો હજી તો રૂપિયા આવતા નથી, ડોલર બને છે, મોનેટાઈઝ થઈ 1.5 મહિનો 2 મહિના થયા છે, પણ હજી કંઈ આવતું નથી, પણ આવશે ખરા તમારા બધાના સપોર્ટથી। તો જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો બધાય? તો નવા બ્લોગમાં સ્વાગત છે, તો બધાનું સ્વાગત છે, તો બન્યા રહેજો બ્લોગમાં। તો કેમ છો મિત્રો? આજે આપણે કહેવાનું છે કે આપણે યુટ્યુબનું એક્સેસ 2 દિવસમાં આવી જશે,
તો ગૂગલ એક્સેસ આવે છે, તો એનું ફોર્મ આપણે ભરી દીધું છે. તો ગૂગલ એક્સેસ આવી જશે. તો આવી જશે પછી તમને હું દેખાડીશ, અને પછી આપણે કામ થાય આપણે બધું જે ખાતામાં જે પૈસાને એવું આવે તો એ પછી ગૂગલ એક્સેસ જ્યારે પિન આવે, ગૂગલ પિન પછી જ આવે, ત્યાં લગન આપણે આવતો નથી. તો આપણે આવી જઈએ. અને અત્યાર લગનની સફર છે આપણે 1 સબસ્ક્રાઈબરથી લઈને આ 7000 સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા છે. તો બધાય મિત્રોનો ખૂબ ખૂબ આભાર જે આપણે ફૂલ સપોર્ટ કર્યો છે, અને 7000 સબસ્ક્રાઈબર તમારા લીધે થયા છે. તો બધાયનો દિલથી આભાર. અને આજ પછી વિડીયો આપણો ડેલી મૂકશું, તો બધાય સપોર્ટ કરજો અને કોમેન્ટ પણ કરજો, જેથી કરી અમને પણ પ્રોત્સાહન મળે. નકર પાછું આપણે વ્યૂ ન આવે, કોમેન્ટ ન આવે એટલે થોડાક ઇમોશન થઈ જેવી કે વ્યૂ પણ નથી આવતા, કોમેન્ટ પણ નથી આવતી, તો એવું થાય. અને આવી રીતે બધાય સપોર્ટ કરતા રહીજો, તો આપણે બ્લોગ ચાલુ રહેશે. અને મુશ્કેલી તો આમાં ઘણી આવે છે, જેમ કે અમુક જગ્યાએ જેવી તો બ્લોગ નથી ઉતારવા દેતા, અને અમુક જગ્યાએ પછી રિમોશન આવી જાય, તો એવું આમાં ચાલ્યા રાખે. એટલે આપણે તો કામે આમાં કરતું જ રહેવાનું છે કાયમ માટે. અને 1-2 દિવસ ચારક નોય પણ આવે, કેમ કે આપણે ખેતી કામ કરવી છે એટલે બ્લોગ પણ નોય પણ બને અને બને પણ. તો ચારક 2-2 બનાવી નાખ્યું તો મૂકી દેવી, નકર ડેઈલી તો બ્લોગ આવશે જ તે. તો બધાય મિત્રોનો દિલથી આભાર. આપણને 7000 સબસ્ક્રાઈબર લગન પગાડ્યા છે. અને નવા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબર કરી નાખજો. નેક્સ્ટ ટાઈમ મળશું કાલે આપણે, તો બ્લોગમાં બના રહીજો. જો મિત્રો પાણી થઈ ગયું છે ચાલુ, તો પાણી આવવા માંડ્યું છે હવે, તો બંબો પડે છે. અને અહીંથી જો આ લાઈન છે, આમાં લાઈન છે, તો લાઈનમાંથી આવવા માંડ્યું પાણી. જો આ છે લાઈન, ગોવામાંથી છે જમીનમાં થઈ જ નહીં, એટલે અહીંથી જો પાણી આમાં જાય છે. અને આપણે રીંગણી છે, જો રીંગણા જો તેને ચેવડા થઈ ગયા. ઓહો જો ચેવડું રીંગણું થઈ ગયું, સરસ થઈ ગયું. જો રીંગણું મોટું હે, એવા તો નકરા છે મોટા વળથા થાય એવા. પાણી પણ આપણે આવી ગયું છે ફૂલ. ધોરીએ આવેલું જાય છે ઠેઠ જઈશે રચકામાં, કે રચકો છે એટલે રચકો પાવો પડશે. વાદળા તો થયા છે, પણ વરસાદ નહીં આવે તો આપણે તો રચકો પાઈ દેવી. તો જો રહી છે, રહી બી છે, અને જે કપાઈ વીણવાનો બાકી છે ઘણો, તો કપા પણ વીણવાનો છે. તો તમારે મિત્રો પણ વાદળા થયા છે, આપણે પણ અહીંયા વાદળા થઈ ગયા છે ફૂલ. અને પાણી પણ ધોરીએ જો ફૂલ થઈ ગયો છે. તો નાકામાં જઈશે અને રચકો પાઈ દેવી ઝટાઝટ. રચકો પણ આવી ગયો છે. તો જો આ રચકો છે આપણો, અને ડુંગળી પણ વાવી છે, અને સૈણા પણ થઈ ગયા છે. પાણી પગી ગયું છે. જો તો આ સૈણા છે, જો પોપટા આવી ગયા. જો પોપટા આવી ગયા છે, અને આ ડુંગળી છે. તો ડુંગળીના દડા છે, અને આ લસણ પાછી છે, તો લસણ પણ થઈ જશે. અને આ રચકો પણ થઈ જશે. હવે જાવ છે કંઈક રચકો, અને પાણી આવે છે સીધું આમથી. તો કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો, અને કોમેન્ટ જરૂર કરજો. તો નેક્સ્ટ ટાઈમ મળશું કાલે નવા બ્લોગમાં. તો આવજો બધાય, બાય બાય, નેક્સ્ટ ટાઈમ.